જિલ્લાના ઉપલેટા ખાતે સતત વરસાદ. છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વોર્ડ નંબર 9માં એક મકાન ધરાશયી થઈ. મુસ્લિમ સમાજનું આરામગૃહનું વર્ષો જૂનું મકાન થયું ધરાશયી. 100 વર્ષ જૂનું મકાન થયું ધરાશયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદવાડિયા, મનોજભાઈ નંદાણીયા સ્થળની મુલાકાત લીધેલ હતી. મકાનમાં કોઈ રહેણાંક ન હોવાના કારણે જાનહાનિ ટળી. વોર્ડ નંબર 9ના વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજાક ઓસામણ, ગીગોરા ગુલાબબાપુ, બુખારી પીરજાદા ઇમરાનબાપુ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. વોર્ડ નંબર 9માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું મુસાફરખાનું જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી. માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાનિ કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું નથી. કોઈ રહેતું હતું કે હા રહેતા હતા, પણ હાજર કોઈ હતું નહીં. આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું. બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે, તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાનિ થયેલ છે કે નથી. તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ, તો કોઈ જાનહાનિ થયેલ નથી. ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસો ને મોકલી દીધેલ હતા. અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો. કોઈ માલ સામાનની જાનહાનિ કઈ? કોઈ માલ સામાનની જાનહાનિ થયેલ નથી. ત્યાં કોઈ હેતું નતું. થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધારાસભ્યો હટાવી લીધેલ હતું. આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો. આ મુસાફરખાનું પડી ગયું છે. કોઈ જાતની કઈ નુકસાન થયેલ નથી. ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કઈ થયેલ નથી. ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા. કોઈ જાતને નુકસાન થયેલ નથી. મુસાફરખાના પડતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા, પછી નિકુલભાઈ આવ્યા, પછી મનોજભાઈ આવ્યા. જોયું અહીંયા કોઈને લાગ્યું નથી કઈ એવું. માલ સામાનની નુકસાની કઈ નથી થયું. બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર, ઉપલેટા.